સીએમ ને આવેદન પત્ર દેવા જવું પડે। ઇતિહાસમાં પહેલી વાર આવું બન્યું હશે, ઇતિહાસમાં પહેલી વાર એવો દાખલો બન્યો હશે કે આટલા લોકો, આટલા નેતાઓ, કોળી સમાજના મંત્રીઓ, સંસદો, ધારાસભ્યો એક થઈને રજૂઆત કરવા માટે જાય છે, આવેદન પત્ર દેવા માટે જાય છે, 8 પાસ હર્ષ સંઘવીની મુલાકાત કરવા માટે જાય છે, લાચારી કરવી પડે છે, એફઆઈઆર કરવા માટે ભીખ માંગવી પડે છે। આ મારી માટે શરમજનક વાત છે, કોળી સમાજ માટે શરમજનક વાત છે। ત્યારે હું તમામ નેતાઓને કહેવા માંગુ છું કે તમે ડરોમાં આગળ વધો। બ્રિજરાજ સોલંકી તમારી સાથે છે, કોળી સમાજ તમારી સાથે છે। એક મંચ ઉપર આવો, એક ટેબલ ઉપર બેસો અને ધરી દો રાજીનામા। શા માટે સરકાર તમારું ન સાંભળે? આ સરકાર કોળી સમાજના મત ઉપર બનેલી સરકાર છે, આ સરકાર કોળી સમાજનો વોટ લઈને બનેલી સરકાર છે અને આપણે શું કામ સીએમ પાસે જવું પડે? સીએમ ને કોળી સમાજ પાસે આવવું પડે, એ તાકાત કોળી સમાજ ધરાવે છે। પરંતુ ક્યાંક ને ક્યાંક મેં ફરીવાર કીધું એમ કે રાજકીય નેતૃત્વ અમારું